हेलो फ्रेंड्स, કુકિંગ રેસિપીસમાં તમારા બધાનું સ્વાગત છે। તો અહીંયા શિયાળાની ઋતુ ચાલે છે અને અહીંયા ઠંડી પણ પડે છે, એટલે આપણે અડદિયા આજે બનાવીશું। તો અહીંયા અડદિયા ઘણા બધાના પ્રશ્નો થતા હોય છે કે ચીકણા થઈ જાય છે, દાંતમાં ચોંટી જાય છે અને એકદમ પોચા બનતા નથી। તો અહીંયા આપણે ટ્રીક અને ટ્રિપ્સ સાથે ફોલો કરીશું મારી સાથે, તો તમારા અડદિયા એકદમ પોચા ચીકણા પણ થશે નહીં અને એકદમ સરસ એવા આપણે અડદી અહીંયા બનાવીશું। તો અહીંયા આપણે લોટ છે અડદનો, તેને અડદિયાનો લોટ આવે છે તે મેં અહીંયા વજનમાં 500 ગ્રામ લીધો છે। 500 ગ્રામ આપણે અહીંયા ખાંડ લીધી છે। અહીંયા આપણે આ અડદનો લોટ છે તેને ધાબો આપી દઈશું। તો અહીંયા 3 ચમચા જેટલું મેં અહીંયા તે ઘી છે તે એડ કરેલું છે। તો અહીંયા આપણે એકદમ ટેસ્ટી અને સારા અડદિયા બને એ માટે એક બાઉલમાં મેં દૂધ લીધું છે અને દૂધ છે તે આપણે હુંફાળું ગરમ લેવાનું છે, ઠંડુ લેવાનું નથી, નોર્મલ લેવાનું છે। તો અહીંયા આપણે ધાબો દેવા માટે અહીંયા આ લોટને આ રીતે મિક્સ કરી દઈશું। ઘી અને દૂધ સાથે અહીંયા ધાબો આપીશું। અહીંયા ગુજરાતી ભાષામાં આપણે કહીએ તો ધાબો કહેવામાં આવે છે અને મોણ પણ કહી શકો છો। તો અહીંયા આપણે મોણ કહો કે ધાબો કહો તો બંને તમે કહી શકો છો। તો અહીંયા આપણે આ જે ગાંઠા છે તેને આ રીતે હાથથી મસળી લેવાના છે અને 5 મિનિટ જેવું આપણે આ રીતે મસળશું એટલે તેમાં જે લોટ છે તે એકદમ કણીદાર બની જશે અને એમાં આપણે થોડીક વાર રેસ્ટ પણ આપીશું। તો અહીંયા અડદિયા એકદમ ટેસ્ટી બહાર મળે એવા જ આપણે ઘરે બનાવીશું। અને અડદિયા આ પહેલી વાર બનાવતા હોય તો અહીંયા હું તમને માપ સાથે બધું આપી દઈશ ડિસ્ક્રિપ્શન બોક્સમાં, તો તમે માપ સાથે જ અહીંયા બનાવવાના છે। જે કંદોય હોય છે તે માપ સાથે બનાવતા હોય છે, એટલે એને પરફેક્ટ વસ્તુ અને પરફેક્ટ માપ સાથે બનાવીશું તો અહીંયા આપણા અડદિયા સરસ એવા બનશે। તો અહીંયા આપણે લોટનો આ રીતે ધાબો દઈ અને 15 મિનિટ આપણે એને રેસ્ટ આપવાનું છે। તો તેમાં દાણા છે તે લોટ એ કણી થઈ જશે અને અડદિયા એકદમ છૂટા અને પોચા એવા બનશે। તો હવે અહીંયા ઘી છે તે ગરમ થઈ ગયું છે, એમાં આપણે ગુંદર છે તેને આ રીતે ફૂલાવી લઈશું। ગુંદરને સાતળી લેવાનો છે। તો ગુંદર તમે ઉપરથી પણ અડદિયામાં એડ કરી શકો છો અને અંદર પણ એડ કરી શકો છો, પણ બાળકોને ઘણાને ગમતું ન હોય ગુંદર, દાંતમાં અથવા ચોંટી જાય છે, એટલા માટે આપણે ઉપરથી થોડોક એડ કરીશું। તો અહીંયા આ રીતે અડદિયા કંદોય બનાવે એવા જ આપણે અડદિયા અહીંયા ઘરે બનાવવાના છે। તો અહીંયા ટ્રીક અને ટ્રિપ્સ સાથે ફોલો કરવાનું છે તો તમારા અડદિયા છે તે પરફેક્ટ બનશે। તો અહીંયા તમે જોઈ શકો છો આપણું ગુંદર છે તે આ રીતે ફૂલી ગયો છે અને એકદમ સરસ ફૂલે ત્યાં સુધી આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવાનો છે। તો અહીંયા 15 મિનિટ થઈ ગઈ છે અને હવે અહીંયા આપણે એક ઘઉં સાળવાનો જે છાણો આવે છે તેને આપણે લેવાનો છે। આ રીતના કાણાવાળો લેવાનો છે, બહુ મોટાઈ અને એકદમ ઝીણાઈ નહીં, વસલા ગાળાનો આવે એ લેવાનો છે અને તેમાં આ રીતે આપણે લોટ છે તેને છાળી લેવાનો છે। તો અહીંયા તમે જોઈ શકો છો લોટમાં ગાંઠા હોય છે તેને આ રીતે હાથથી આપણે 1-2 મિનિટ જેવું મસળશું એટલે આપણો લોટ છે તે એકદમ કણીવાળો થઈ જશે અને એકદમ મોણ પણ આવી ગયું છે। તો અહીંયા આ રીતે આપણે 5 મિનિટ જેવો લોટ સાળીશું અને આ રીતે હાથથી મસળવાનો છે એટલે ગાંઠા હોય તે દૂર થઈ જશે અને લોટ એકદમ સરસ એવો પાવડર થઈ જશે। તો અહીંયા આ રીતે ટ્રિક્સ તમે અપનાવશો, આ ફોલો નંબર 2 છે ટ્રિક્સ। તો ટ્રિક્સ તમે અપનાવશો એટલે તમારા જે અડદિયા છે તે કંદોયવાળાની દુકાનથી પણ સરસ એવા બનશે। અહીંયા એકદમ ટેસ્ટી બનશે તમારા અડદિયા। તો અહીંયા આપણો લોટ છે તે આ રીતે સળાઈ ગયો છે અને કચરો પણ થોડોક એવો હતો એ જવા દીધો છે આપણે। તો તમે જોઈ શકો છો કણી થઈ ગયો છે આપણો જે લોટ છે એ। તો હવે અહીંયા આપણે ઘી થોડુંક છે આપણે ગુંદરવાળું એમાં 1 ચમચો જેવું એડ કરીશું। અહીંયા 500 ગ્રામ છે તે ખાંડ લેવાની છે, 500 ગ્રામ છે તે અડદનો લોટ અને 500 ગ્રામ આપણે ઘી લીધું છે અને બીજા વધારાના ડ્રાયફ્રૂટ છે તે આપણે એડ કરીશું। તો અહીંયા આ રીતે 500 ગ્રામ ઘી લેવાથી અહીંયા તમારા અડદિયા છે તે પરફેક્ટ બનશે। અહીંયા મેં કંદોયની ટ્રિક્સ અપનાવી છે, તે પરફેક્ટ માપ સાથે અહીંયા બનાવવામાં આવે છે।
તો હવે અહીંયા ઘી પણ ગરમ થઈ ગયું છે હલકું એવું. તો આપણે એમાં લોટ છે તેને એડ કરી દઈશું. અને લોટને અહીંયા ગેસની આંચ એકદમ સ્લો રાખવાની છે. અહીંયા અત્યારે હાઈ છે, હું હમણાં સ્લો કરવાની છું. અને સ્લો ગેસ ઉપર જ તમારે અડદનો લોટ છે તે આ લોટ તેને શેકવાનો છે. લોટ એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી થવા દેવાનો છે. અને આ લોટ શેકાતા 12 થી 15 મિનિટ જેવું તમને થશે. તો તમે ધીમે ધીમે આ રીતે હલાવતા રહેવાનું અને લોટને આપણે શેકાવા દેવાનો છે. અને ગેસની આંચ અહીંયા મેં સ્લો કરી નાખી છે. તો આ રીતે તમે ચમચાની મદદથી હલાવતા રહેશો એટલે તમારો જે અડદિયો છે તે ખૂબ જ ટેસ્ટી અને દાણેદાર બનશે અને એકદમ સોફ્ટ એવો બનશે. તો અહીંયા અમે તાવીથો લઈ લીધો છે, તેનાથી ખૂબ જ હલાવવામાં સરળતા રહે છે. તો આ રીતે આપણે હલાવતા જ રહીશું અને આપણે આ રીતે લોટને બળવા દેવાનું નથી. જેમ લોટ શેકાશે એમ હલકું એવું થઈ જશે અને બબલ્સ પણ થશે અને લોટ છે તે એકદમ હળવું થઈ જશે અને ઉપરથી ફીણ પણ થવા લાગશે. અહીંયા ગેસની આંચ આપણે સ્લો રાખી છે, હાઈ રાખવાની નથી. જો તમે હાઈ રાખશો તો બળી જશે લોટ અને જલ્દી શેકાઈ જશે અને અડદિયો અંદરથી કાચો એવો તમને લાગશે. એટલા માટે અહીંયા લોટને આ રીતે હળવા હાથે આ રીતે જેમ લોટ શેકાશે એમ હળવું થઈ જશે અને હલાવવામાં એકદમ ઇઝીલી થશે. તો અહીંયા મારે 10 મિનિટ જેવું થઈ ગયું છે. તો આવા બબલ્સ પણ થવા લાગ્યા છે અને હળવું થઈ ગયું છે એકદમ. તો અહીંયા હજી આપણે 5 મિનિટ જેવું શેકીશું. જ્યાં સુધી બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે લોટને શેકાવા દેવાનો છે. અને આ લોટ આખા રસોડામાં સ્મેલ આવે એટલી આની સ્મેલ આવશે એટલે તમારે સમજી લેવાનું કે આપણો લોટ છે તે શેકાઈ ગયો છે. તો આ રીતની કન્ડિશનર આપણે રાખવાની છે. તો અહીંયા કાજુ અને બદામ છે તેને પણ એડ કરી અને આ રીતે 2 મિનિટ જેવું હલાવીશું એટલે તે પણ ઘીની સાથે સતળાઈ જશે અને ક્રિસ્પી એવા થઈ જશે. તો આ રીતે હલાવતા રહેવાનું છે અને 1-2 મિનિટ જેવું આપણે હલાવીશું એટલે ડ્રાયફ્રૂટ છે તે પણ આપણા સતળાઈ જશે. અને અહીંયા લોટ છે તે એકદમ સરસ એવો શેકાઈ ગયો છે. તમે પણ જોઈ શકો છો એકદમ બ્રાઉન થઈ ગયો છે. તો આ રીતનો આપણો લોટ છે એકદમ છૂટો અને દાણાદાર બની ગયો છે. તો આ રીતે આપણે અડદિયા બનાવીશું. હવે આપણે નીચે ઉતારી લેશું અને અહીંયા આપણે ચાસણી માટે અહીંયા ખાંડમાં ડૂબે એટલું આપણે પાણી નાખીશું. એટલે મેં અહીંયા અડધો ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે, 1 કપ જેટલું. અને ખાંડ વજનમાં જોઈએ તો 500 ગ્રામ છે. તમે સાકરમાં પણ બનાવી શકો છો અડદિયા. મેં અહીંયા ખાંડનો યુઝ કર્યો છે. તો સાકરમાં બનાવશો તો વધુ હેલ્ધી બનશે અને બાળકોને નડશે નહીં. પણ ખાંડમાં મેં અહીંયા બનાવેલા છે તો ખાંડમાં પણ એટલા ટેસ્ટી બને છે. ગોળમાં પણ તમે બનાવી શકો છો અડદિયા. તો અહીંયા ગુંદર છે તેને આ રીતે થોડોક ભાંગી લેવાનો છે હળવા હાથે. અહીંયા આપણે એ ચાસણી છે તે 1 તારની કરવાની છે, વધારે કરવાની નથી. જો વધારે થઈ જશે તો તમારા અડદિયા છે તે કડક થઈ જશે અને સોફ્ટ નહીં એવા બને. એટલા માટે અહીંયા આપણે 1 તારની ચાસણી બની ગઈ છે. એટલે હવે અહીંયા નીચે આપણે ગેસની આંચ આપણે બંધ કરી દઈશું અને નીચે ઉતારી લેશું. હવે અહીંયા આ ચાસણી આપણે એડ કરી અને આ રીતે મિક્સ કરી લેશું. હવે આ રીતે મિક્સ થશે તેમ એકદમ થીક એવું થઈ જશે. જેમ ઠંડુ થશે એમ આપણું આ મિશ્રણ છે
તે સરસ એવું થઈ જશે અને જાડું થઈ જશે. તો અહીંયા 15 મિનિટ જેવું આપણે ઠંડુ થવા દઈશું. અહીંયા ગેસ ઉપર આપણે થોડીક વાર આ રીતે રાખીશું એટલે એકદમ આપણું જે અડદિયા બની ગયા છે તે એકદમ મિક્સ થઈ જશે. તમે જોઈ શકો છો જેમ ઠંડુ થશે એમ આપણું આ અડદિયા છે તે બહુ જ ખૂબ જ ટેસ્ટી એવા બનશે. તો અહીંયા આપણે થોડોક એવો ગુંદર છે તે ફૂલેલો એ એડ કરીશું, વધારે એડ કરીશું નહીં, કેમ કે આપણે ઉપર થોડાક એડ કરીશું. અને અહીંયા અડધું જાયફળ છે તે મેં એડ કરેલું છે. અને અહીંયા જે અડદિયાનો જે મસાલો આવે છે તે મેં 1/4 સ્પૂન જેટલો એડ કર્યો છે, કેમ કે આપણે વધારે એડ કરીશું તો બહુ તીખાશ એવો સ્વાદ આવે છે, એટલા માટે તમે કિપ્સ પણ કરી શકો છો. જાયફળ એક એડ કરવાથી તમારા અડદિયા છે તે ખૂબ જ સરસ અને ટેસ્ટી એવા બને છે. અહીંયા આપણે એક પ્લેટ લીધી છે આ રીતે, અને તમે જોઈ શકો છો આ રીતે જેમ મિશ્રણ આપણું ઠંડુ થશે એમ આપણા અડદિયા આ રીતે બની જશે. તો અહીંયા તમે આવા અડદિયા ઘરે બનાવો તો ખૂબ જ સહેલા અને સસ્તા અને સારા એવા બને છે અને શુદ્ધ મળે છે ખાવા માટે. તો અહીંયા કંદોઈ બનાવે એ રીતે જ મેં અહીંયા બનાવેલા છે. તો તમે જોઈ શકો છો આ રીતે. હવે આપણે એને ઠંડુ થવા દઈશું. ઉપરથી થોડુંક ગુંદર છે તેને આ રીતે એડ કરી દઈશું. કંદોઈ હોય છે તે ઉપરથી આ રીતે એડ કરે છે અને ખૂબ જ સરસ એવા ટેસ્ટી બને છે. તો અહીંયા આપણે ગુંદર છે તેને આ રીતે એડ કરી દીધો છે, અને હવે અહીંયા ચમચાની મદદથી આ રીતે તેને અંદર બેસાડી દઈશું. આ રીતે ફેરવી લઈશું એટલે આપણા અડદિયા એકદમ તૈયાર છે. હવે આ અડદિયાને આપણે 1 કલાક સુધી ઠંડા થવા દેવાના છે, એટલે જે એકદમ જામી જશે અને ફોર્મમાં આવી જશે. તો અહીંયા 1 કલાક એવી થઈ ગઈ છે, અને હવે આપણે આ રીતે ચપ્પુની મદદથી આ રીતે તેના પીસ કરી લઈશું. તો તમે જોઈ શકો છો અહીંયા આપણા અડદિયા બનીને રેડી થઈ ગયા છે. તો હું તમને એક અડદિયું છે તે બતાવી દઈશ કે કઈ રીતના બની ગયા છે અને કેવા બન્યા છે. તો અહીંયા ટ્રિક્સ અને ટિપ્સ સાથે તમે ફોલો કરશો એટલે તમારા અડદિયા ખૂબ જ સરસ એવા ટેસ્ટી બનશે. હું તમને એક કેવા બન્યા છે, એકદમ સોફ્ટ અને એકદમ સરસ મોંમાં મૂકતા પીગળી જાય તેવા બન્યા છે. તો અહીંયા અમારી ટ્રિક્સ સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરશો એટલે નવી રેસિપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળશે. થેન્ક યુ.